મારી નણંદ સાથે જોડાયેલું જે સત્ય સામે આવ્યું હતું તેણે મારી દુનિયા હલાવી દીધી હતી. હું હંમેશા વિચારતી રહેતી હતી કે આખરે તે દર 2 મહિના પછી કેવી રીતે ગર્ભવતી થઈ જાય છે. આ કોઈ સામાન્ય વાત નહોતી, પરંતુ જ્યારે પણ હું આ બાબતે વાત કરવાની કોશિશ કરતી ત્યારે મારા પતિ ખૂબ ગુસ્સે થઈ જતા હતા. તેમનું કહેવું હતું કે આપણે બીજાની સામે બદનામીનો સામનો કરવો પડી શકે છે અને આ આપણા પરિવારની ઇજ્જતનો મામલો છે. પરંતુ હું ખામોશ કેવી રીતે રહું? દર વખતે જ્યારે હું મારી નણંદને જોતી ત્યારે તેની ખાલી આંખો, વિખરાયેલા વાળ અને ડરેલો ચહેરો જોઈને મારા દિલમાં એક અજીબ ડર બેસી જતો હતો. કંઈક તો એવું હતું જેને બધા લોકો નજર અંદાજ કરી રહ્યા હતા અથવા તો જાણી જોઈને છુપાવવામાં આવી રહ્યું હતું. મને અંદરને અંદર બેચેની ખાઈ રહી હતી. હું વિચારવા મજબૂર હતી કે ક્યાંક કંઈક એવું તો નથી થઈ રહ્યું જે મારી નજરથી ઓઝલ છે. મારા દિલમાં દરેક પળે સવાલો પર સવાલો ચાલી રહ્યા હતા. કદાચ આ મારો માત્ર વહેમ હતો, પણ હું આ વાતની ખાતરી કરી લેવા માંગતી હતી. તેના માટે મેં એક ખૂબ જ ખતરનાક ડગલું ભર્યું. મારા પતિની ગેરહાજરીમાં મેં મારી નણંદના રૂમમાં એક નાનો છૂપો કેમેરો લગાવી લીધો. પહેલા દિવસે તો તેમાં કંઈ ખાસ જોવા ન મળ્યું અને બીજો દિવસ પણ એમ જ પસાર થઈ ગયો. મને લાગ્યું કે કદાચ હું જ ખોટું વિચારી રહી હતી. પણ ત્રીજા દિવસે મારી નજર સ્ક્રીન પર જામી ગઈ. ત્રીજા દિવસે જે કંઈ પણ મેં જોયું તેનાથી મારા શરીરમાંથી જાણે જીવ જ નીકળી ગયો હતો. મારી આંખો થીજી ગઈ, શ્વાસ ગળામાં જ અટકી ગયો અને આખું શરીર ધ્રુજવા લાગ્યું. આ હકીકત, આ ભયાનક સત્ય મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે આવું પણ બની શકે છે. રૂમમાં થતી એ ચર્ચાઓ મારા મનમાં ગુંજવા લાગી. મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. દિલ ડરના માર્યા જોરથી ધડકવા લાગ્યો. હું ચીસો પાડવા માંગતી હતી, રડવા માંગતી હતી, પણ મારામાં હલવાની પણ હિંમત નહોતી રહી. જેવું મેં વિડીયોનું છેલ્લું દ્રશ્ય જોયું, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જલ્દીથી કેમેરો બંધ કર્યો અને ધ્રુજતા હાથે તેને ઉપાડ્યો અને દિવાલનો સહારો લઈને ઊભી રહી. હું જાણતી હતી કે હવે અહીં એક પળ માટે પણ રોકાવું મારા માટે ખૂબ ખતરનાક હોઈ શકે છે. હું દરવાજા તરફ વધી, પણ મારા પગમાં જીવ જ નહોતો રહ્યો. એવું લાગતું હતું કે જાણે મારા આખા શરીરમાંથી કોઈએ તાકાત ખેંચી લીધી હોય. મારે જલ્દી અહીંથી નીકળવું હતું. આ ઘરમાં હવે એક પળ માટે પણ રોકાવું અશક્ય હતું. હું જાણતી હતી કે જો કોઈને ખબર પડી જશે કે મેં આ બધું જોઈ લીધું છે તો મારી સાથે કંઈ પણ થઈ શકે છે. મેં મારી બધી હિંમત ભેગી કરી, દરવાજો ખોલ્યો અને પછી ધ્રુજતા પગે ઘરની બહાર ભાગી નીકળી. મારું નામ સિમરન છે. મારી ઉંમર 22 વર્ષ છે. હું મારા પિતા સાથે એક સામાન્ય જિંદગી વિતાવી રહી હતી. મારી જિંદગી હંમેશા ખૂબ જ સાદગીથી ભરેલી રહી હતી. બસ થોડા ગણ્યાગાંઠા સપના હતા અને મારા પિતાનો અપાર પ્રેમ હતો. જ્યારે મારી મા મારી સાથે હતી ત્યારે તેમની હાજરીમાં બધું બરાબર લાગતું હતું, બધું પૂર્ણ લાગતું હતું. પણ જ્યારે તે ચાલી ગઈ ત્યારે બધું બદલાઈ ગયું. મા વિના મારા ઘરની દિવાલો સૂની લાગતી હતી. દરેક વસ્તુ ઉજ્જડ લાગતી હતી. મારા પપ્પા પણ કંઈક વધુ પડતા પરેશાન રહેવા લાગ્યા હતા. તેઓ પહેલાની જેમ મારી દરેક નિર્ણયમાં સલાહ નહોતા લેતા. બસ પોતે જ બધું નક્કી કરવા લાગ્યા હતા. તેમની ખામોશી પાછળ છુપાયેલી બેચેની હું રોજ અનુભવતી હતી. તેઓ અવારનવાર મને એકલી ઘરે છોડવામાં ગભરાતા હતા. વારંવાર એ પૂછતા રહેતા કે દરવાજો બરાબર બંધ કર્યો છે કે નહીં, અને મને સમજાવતા રહેતા કે હું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરું. મને લાગતું હતું કે તેઓ મારી ચિંતા કરે છે, પણ મેં ક્યારેય તેમની પરેશાનીના અસલી કારણ પર ધ્યાન આપ્યું નહોતું. અને પછી એ દિવસ આવ્યો જ્યારે મને બધું સમજાઈ ગયું. એ રાત જેણે મારી જિંદગી હંમેશા માટે બદલી નાખી. રાત ઘણી થઈ ગઈ હતી. મારા પપ્પા હંમેશાની જેમ દુકાન પર હતા અને હું ઘરમાં એકલી હતી. આમ તો મારા માટે આ કોઈ નવી વાત નહોતી, પણ એ રાતનું વાતાવરણ જ અજીબ હતું. બહાર ગલીમાં પૂરેપૂરો સન્નાટો છવાયેલો હતો અને એક અજીબ ખામોશી દરેક વસ્તુ પર ફેલાયેલી હતી, જાણે હવામાં કોઈ છુપાયેલો ખતરો હોય. મેં કેટલી વાર
બારીમાંથી બહાર જોયું, પણ અંધારામાં કંઈ દેખાતું નહોતું. પછી અચાનક મેં કંઈક સાંભળ્યું, કોઈના ડગલાનો ધીરે ધીરે વધતો અવાજ, જાણે કોઈ અમારા ઘરની આસપાસ ફરી રહ્યું હોય. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં લાઇટો બંધ કરી દીધી અને દબાતા પગે દરવાજા પાસે જઈને સાંભળવા લાગી. ડગલાનો અવાજ અને અંદરો અંદર કરવામાં આવતી ગુપસુપ સાંભળવા લાગી. એવું લાગતું હતું કે 2-3 લોકો અંદરો અંદર કંઈક કહી રહ્યા છે. મેં મારા દિલને દિલાસો આપ્યો કે કદાચ આ મોહલ્લાના કોઈ વટેમાર્ગુનો અવાજ હશે. પણ પછી કંઈક એવું થયું જેણે મારા આખા શરીરમાં ધ્રુજારી પેદા કરી દીધી. દરવાજાના હેન્ડલ પર કોઈનો હાથ પડ્યો. આ જોઈને મારા શ્વાસ રોકાઈ ગયા. કોઈ ધીરે ધીરે દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો. મેં તરત જ દરવાજાની કડી મજબૂતીથી પકડી લીધી અને દબાતા પગે પાછળ હટી ગઈ. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. કપાળ પર પરસેવો આવી ગયો. મેં વિચાર્યું કે જો તેમણે જબરજસ્તી દરવાજો ખોલી નાખ્યો તો શું થશે? જો તેઓ ઘરની અંદર આવી ગયા તો? હું એકલી હતી. મારી રક્ષા કરનાર અહીં કોઈ નહોતું. મારા મનમાં બસ એક જ રસ્તો આવ્યો, પાછળના દરવાજેથી નીકળીને ક્યાંક છુપાઈ જાઉં. હું જલ્દીથી ફરી અને ધીરેથી પાછળના દરવાજાની કડી ખોલી. દરવાજો અવાજ સાથે ખુલી શકતો હતો, એટલે મેં તેને બહુ સાવચેતીથી ખોલ્યો. હું બહાર નીકળી. મને ખબર હતી કે અહીં રોકાવું હવે ખતરાથી ખાલી નથી. ગલીમાં હલકો પ્રકાશ હતો, પણ કોઈ પણ વસ્તુ બરાબર દેખાતી નહોતી. મેં ઝડપથી ચાલવાનું શરૂ કર્યું. હું મારા શ્વાસના અવાજે સાંભળવાની કોશિશ કરી રહી હતી અને એ પણ ધ્યાન આપી રહી હતી કે ક્યાંક કોઈ મારી પાછળ તો નથી આવી રહ્યું ને. જેવી હું મમતા આંટીના દરવાજે પહોંચી, મેં તેમનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો. દરવાજો ખુલ્યો અને હું લગભગ અંદર પડી ગઈ. આંટીએ હેરાનીથી મને જોઈ. તે વખતે હું આંફી રહી હતી. મારો ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો. મેં જલ્દી તેમને બધું જણાવ્યું અને તેમણે તરત જ મને અંદર બોલાવી લીધી. મેં દરવાજો બંધ થતો જોયો અને ત્યારે જઈને મારા દિલને થોડો સુકૂન મળ્યો. પણ મનમાં બસ એક જ સવાલ હતો, આ લોકો કોણ હતા? શું ખરેખર તેઓ ચોર હતા કે બીજું કંઈક? જ્યારે મારા પપ્પા આવ્યા ત્યારે હું તેમની સાથે ઘર પાછી ફરી. પપ્પાને જ્યારે આંટીએ બધી વાત જણાવી ત્યારે તેઓ ખામોશ થઈ ગયા. તેમની આંખોમાં ગુસ્સો અને પરેશાની બંને હતા. તેઓ મને ઘર પાછી લઈ આવ્યા, પણ મેં અનુભવ્યું કે તેઓ રસ્તામાં કંઈક વિચારી રહ્યા હતા. ઘરે પહોંચીને તેમણે દરવાજાના તાળા ચેક કર્યા અને પછી એક ઊંડો શ્વાસ લીધો. બીજા દિવસે સવારે પપ્પાએ જે નિર્ણય સંભળાવ્યો તેણે મારા દિલમાં તોફાન ઊભું કરી દીધું. બેટા, મેં તારા માટે એક સારું માંગુ જોયું છે. છોકરો બહુ સમજુ છે અને બેંકમાં સારી નોકરી કરે છે. મને લાગે છે કે આ તારા માટે ઘણું સારું રહેશે. મારું દિલ ધક દઈને રહી ગયું. આ બધું આટલી જલ્દી? શું પપ્પાને લાગ્યું કે હું હવે આ ઘરમાં સુરક્ષિત નથી? શું તેઓ મારી સુરક્ષા માટે મને જલ્દીથી વિદાય કરી દેવા માંગે છે? પપ્પા, આટલી જલ્દી? મેં ધીમા અવાજે કહ્યું, જાણે મને પણ વિશ્વાસ હોય કે આ બધું હું કહી રહી છું. પપ્પાએ ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ મોટો બોજ તેમના છાતી પર હોય. બેટા, તને હું નિરાધાર જોઈ શકતો નથી. હું નથી ઈચ્છતો કે મારા પછી તને કોઈ સહારો ન મળે. હું બસ એ ઈચ્છું છું કે તું એક સારા ઘરમાં જતી રહે, જ્યાં તારી સુરક્ષા થઈ શકે. મેં પપ્પાની આંખોમાં એ જ ડર જોયો જે મેં માના છેલ્લા દિવસોમાં તેમની આંખોમાં જોયો હતો. તેઓ એકલા રહી જવાથી ડરતા હતા. તેઓ મને અસુરક્ષિત જોવા નહોતા માંગતા. હું ખામોશ રહી. હું જાણતી હતી કે જે રાત મેં વિતાવી હતી તે મારા માટે એક ચેતવણી હતી. થોડા દિવસો પછી વિરેન્દ્ર અને તેના પિતા અમને મળવા આવ્યા. એ દિવસ મારા માટે કોઈ અજીબ સપના જેવો હતો. એક એવું સપનું જેમાં હકીકત અને વહેમ વચ્ચેની રેખા ધૂંધળી થઈ ગઈ હતી. હું મારી જાતને વિશ્વાસ આપવાની કોશિશ કરી રહી હતી કે આ બધું સામાન્ય છે. દરેક છોકરીની જિંદગીમાં આવો સમય આવે જ છે. પણ મારા દિલની બેચેની વધતી જતી હતી. હું એક ખૂણામાં ચૂપચાપ બેસી રહી, પણ દિલમાં એક અજીબ ગભરામણ હતી. મેં હંમેશા વિચાર્યું હતું કે જ્યારે લગ્નનો સમય આવશે ત્યારે હું ખુશી અને ઉત્સાહ અનુભવીશ, પણ અહીં મામલો બિલકુલ ઊંધો હતો.
મારી આંગળીઓ આપોઆપ જ મારા દુપટ્ટાના છેડાને વળ આપી રહી હતી અને દિલ કોઈ અજાણ્યા ડરમાં ડૂબી રહ્યું હતું. મેં વિચાર્યું કે કદાચ આ સામાન્ય ગભરામણ છે, પણ અંદર કંઈક બીજું પણ હતું. કંઈક એવું જે મને દેખાતું તો નહોતું પણ અનુભવાતું હતું. જ્યારે મેં નજર ઉઠાવીને વિરેન્દ્રને જોયો ત્યારે તે ખરેખર એક સમજુ છોકરો લાગ્યો. તેની ઊંચાઈ સારી હતી, ચહેરા પર હલકી દાઢી અને આંખોમાં ગંભીરતા હતી. તે એક બહુ જ સીધો અને શાંત સ્વભાવનો વ્યક્તિ લાગતો હતો, બિલકુલ એવો જેવો મારા પપ્પા ઈચ્છતા હતા. તેની વાતચીતમાં ઠેરાવ હતો અને તેના વાત કરવાના અંદાજથી સમજાતું હતું કે તે એક સમજદાર માણસ છે. તે બહુ બોલ્યો નહીં, બસ જરૂરી વાતો કરી. મેં ઘણીવાર સાંભળ્યું હતું કે વધુ બોલનારા ઘણીવાર બનાવટી હોય છે, તો કદાચ આ સારું જ હતું કે તે વધુ વાત નહોતો કરી રહ્યો. પણ તેમ છતાં મારા દિલમાં એક શંકા બાકી હતી. કદાચ તેનું કારણ કંઈક બીજું હતું. પપ્પા તો પહેલી નજરમાં જ તેને પસંદ કરી ચૂક્યા હતા, પણ એક વાત મને ખટકી રહી હતી. કદાચ મારું દિલ વગર કારણે જ વહેમ પાડી રહ્યું હતું. પણ જ્યારે મેં એ જોયું કે તેની સાથે તેની નાની બહેન નથી આવી, તો મને અજીબ લાગ્યું. સામાન્ય રીતે સંબંધ જોવાના પ્રસંગે બહેનો તો જરૂર સાથે આવે છે, ખાસ કરીને જો તે એકની એક હોય. મેં મારી જાતને દિલાસો આપ્યો કે કદાચ કોઈ મોટું કારણ હશે, પણ જ્યારે પપ્પાએ પોતે પૂછી લીધું ત્યારે મેં વિરેન્દ્ર અને તેના પિતાના ચહેરા પર એક પળ માટે ફેલાયેલી પરેશાની અનુભવી. જ્યારે પપ્પાએ આ વિશે પૂછ્યું તો વિરેન્દ્રના પિતાએ ફફડતા અવાજે કહ્યું, તે બીમાર છે, તેની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ એટલે નથી આવી શકી. મને આ સાંભળીને અજીબ લાગ્યું. કદાચ ખરેખર એવું જ હોય, પણ મારા દિલને આ વાત સરળતાથી સ્વીકારી નહીં. કંઈક તો એવું હતું જે મને ગૂંચવી રહ્યું હતું, પણ હું આ વિશે વધુ વિચારવું યોગ્ય ન સમજતી હતી. આખરે મારા પપ્પા પણ હવે નિશ્ચિત હતા અને આ બધું તેમની ખુશી માટે જ થઈ રહ્યું હતું. વિરેન્દ્રના પિતાએ કહ્યું કે તેઓ બિલકુલ સાદગીથી લગ્ન કરવા માંગે છે. તેમને કોઈ પણ પ્રકારનો દહેજ કે દેખાડો જોઈતો નથી. આ સાંભળીને પપ્પાને હેરાની થઈ. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે મારા લગ્ન ધામધૂમથી થાય, પણ મનોજ અંકલે તેમને એ વાત સમજાવી કે સાદગીમાં જ અસલી સુંદરતા હોય છે. મારા પપ્પા આખરે માની ગયા, પણ તેમની આંખોમાં એક સપનું તૂટવાની ઝલક મને સાફ દેખાતી હતી. મેં વિચાર્યું કે કદાચ આ જ યોગ્ય છે. સાદગી જ અસલ ખુશી હોય છે અને લગ્નની સફળતા દેખાડામાં નહીં પણ સંબંધની મજબૂતીમાં હોય છે. થોડા અઠવાડિયામાં જ લગ્નની તૈયારી પૂરી થઈ ગઈ હતી. બધું જ બહુ જલ્દી થઈ રહ્યું હતું. એવું લાગતું હતું કે જાણે સમયને પાંખો આવી ગઈ હોય. કપડાની ખરીદી, મહેંદીની તૈયારી, નાની મોટી વ્યવસ્થાઓ, બધું આટલી ઝડપીથી થયું કે મને અહેસાસ જ ન થયો કે હું મારી જિંદગીના એક નવા મોડ પર આવી ગઈ છું. મારા દિલમાં અજીબ બેચેની હતી, ક્યારેક ખુશી, ક્યારેક અવિશ્વાસ, ક્યારેક હલકી ઉદાસી. જ્યારે હું મારા રૂમમાં બેઠી હતી ત્યારે દિલ અજીબ ગભરામણમાં ડૂબેલું હતું. શું સાચે જ હું લગ્ન માટે તૈયાર હતી? આ એક એવો સવાલ હતો જેનો જવાબ મારી પાસે નહોતો. બધું આટલી જલ્દીમાં થઈ રહ્યું હતું કે મને વિચારવાનો સમય પણ નહોતો મળી રહ્યો. પપ્પા મારી પાસે આવ્યા. તેમની આંખોમાં નમી હતી. આ પહેલીવાર નહોતું જ્યારે મેં મારા પિતાને ભાવુક થતા જોયા હતા, પણ આજે તેમની આંખોમાં કંઈક બીજું હતું. એક દીકરીની વિદાયનો ડર અને કદાચ માની ખોટ. બેટા, જો તારી માં હોત તો આ દિવસ વધુ ખાસ હોત, પણ તું ચિંતા ના કરતી, હું હંમેશા તારી સાથે છું. આ સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા. હું મારા પપ્પાને ગળે વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. હું જાણતી હતી કે પપ્પા મને ખૂબ પ્રેમ કરે છે અને આ નિર્ણય પણ તેમણે મારી ભલાઈ માટે જ લીધો હતો. પણ તે વખતે મને મારી માની ખોટ ખૂબ અનુભવાઈ રહી હતી. એ રાતે હું મારા પલંગ પર સૂતી તો હતી, પણ ઊંઘ મારી આંખોથી કોસો દૂર હતી. મારા મનમાં એ રાત હજી પણ ગુંજી રહી હતી જ્યારે હું ગભરાઈને મમતા આંટીના ઘરે ભાગી ગઈ હતી અને પપ્પાએ બીજે જ દિવસે મારા માટે માગું શોધવાનો નિર્ણય લઈ લીધો હતો. શું આ ખરેખર મારી ભલાઈ માટે હતું કે પછી આ બસ ઉતાવળ કરવામાં આવી રહી હતી? વિદાય પછી જ્યારે હું વિરેન્દ્રના ફ્લેટ પર પહોંચી તો મને હેરાન થઈ.
હું હંમેશા વિચારતી હતી કે લગ્ન પછી જ્યારે છોકરી પોતાના નવા ઘરે જાય છે ત્યારે બધું અજાણ્યું લાગતું હશે. એક નવું વાતાવરણ, નવા લોકો અને નવા સંબંધો. પણ અહીં મામલો અજીબ હતો. આ ઘર જે હવે મારું નવું ઠેકાણું હતું તે ખૂબ જ સાફ સુથરું અને સુંદર હતું. જાણે કોઈએ ખાસ મારા સ્વાગત માટે તેને સજાવ્યું હોય. દરેક વસ્તુ વ્યવસ્થિત હતી અને વાતાવરણમાં એક અજીબ વાત અનુભવાતી હતી. મારો રૂમ ખાસ કરીને દુલ્હનના રૂમની જેમ સજાવેલો હતો. ગુલાબની પાંદડીઓ, હલકો પ્રકાશ અને સફેદ તથા લાલ રંગના પડદા. બધું કોઈ સપના જેવું લાગતું હતું. મેં હળવો શ્વાસ લીધો અને પોતાની અંદરની બેચેનીને ઓછી કરવાની કોશિશ કરી. બધું જેવું હોવું જોઈએ બિલકુલ તેવું જ હતું. તેમ છતાં મારા દિલમાં ક્યાંક ને ક્યાંક એક અજીબ અહેસાસ હતો, જાણે કોઈ અદ્રશ્ય પડછાયો મને જોઈ રહ્યો હોય. વિરેન્દ્ર પણ ખૂબ જ નરમ મિજાજના લાગતા હતા. તે મારી સાથે નરમાશ અને પ્રેમથી વાત કરી રહ્યા હતા. તેમના લહેજામાં સભ્યતા હતી અને તેઓ એક સમજુ માણસ લાગતા હતા. જેવું કે પપ્પાએ કહ્યું હતું. મને લાગ્યું કે કદાચ હું વગર કારણે ગભરાઈ રહી હતી. કદાચ પપ્પાએ સાચે જ મારા માટે એક બહુ સારું માગું શોધ્યું હતું. પણ પછી બીજી સવારે કંઈક એવું થયું જેણે મારા આત્મા સુધી હચમચાવી દીધી. રાત્રે મને ગાઢ ઊંઘ નહોતી આવી. નવું ઘર હતું, નવું વાતાવરણ અને અજીબ બેચેની. હું વારંવાર પડખા બદલી રહી હતી અને પછી વહેલી સવારે ખબર નહીં ક્યારે મારી આંખ લાગી ગઈ. વહેલી સવારે અચાનક એક ભયાનક અવાજે મને ડરાવી દીધી. આ કોઈ સામાન્ય ડર કે દર્દની ચીસ નહોતી, પણ તેમાં એક દહેશત અને લાચારી હતી. એવું લાગ્યું જાણે કોઈ બહુ તકલીફમાં હોય, જાણે કોઈની સાથે કંઈક બહુ ખરાબ થઈ રહ્યું હોય. હું એક ઝટકા સાથે પલંગ પરથી ઊભી થઈ ગઈ. મારા હાથ પરસેવાથી ભીંજાઈ ગયા હતા. હું ઝડપથી દરવાજા તરફ દોડી. મારું દિલ ધડકી રહ્યું હતું. શ્વાસ ચડી ગયા હતા. મેં નજર ફેરવી તો જોયું કે વિરેન્દ્ર પણ જાગી ગયો હતો અને તે મારાથી પહેલા દરવાજા તરફ વધી રહ્યો હતો. તેના ચહેરા પર પરેશાનીની ઝલક સાફ દેખાતી હતી. આ અવાજ કેવું છે? મેં વિરેન્દ્રને પૂછ્યું, જાણે મારા દિલમાં કોઈ અજાણો ડર ઉઠવા લાગ્યો હોય. મેં આ પહેલા ક્યારેય આવો અવાજ સાંભળ્યો નહોતો. આ કોઈ સામાન્ય વાત નહોતી. કંઈ નથી, તું બસ અંદર રહે, હું જોઈને આવું છું. વિરેન્દ્રએ જલ્દીથી જવાબ આપ્યો, પણ તેના અવાજમાં બેચેની હતી. એવું લાગતું હતું કે જાણે તે કંઈ છુપાવવાની કોશિશ કરી રહ્યો હોય. જાણે તે નહોતો ઈચ્છતો કે હું બહાર જાઉં, પણ હું રોકાઈ શકી નહીં. મારા કદમ આપોઆપ દરવાજા તરફ વધ્યા. હું નહોતી જાણતી કે મારી સાથે હવે શું થવાનું હતું, પણ મારું દિલ કહી રહ્યું હતું કે જો હું નહીં જાઉં તો કદાચ હું એક બહુ મોટા રહસ્યથી અજાણ રહી જઈશ. મેં દરવાજાની તિરાડમાંથી જોયું અને જે દ્રશ્ય મેં જોયું તેણે મારા શરીરમાં ધ્રુજારી પેદા કરી દીધી. સામે હોલના બીજા છેડે એક છોકરી જમીન પર પડેલી હતી. તેના લાંબા વાળ વિખરાયેલા હતા અને તેના કપડાં વેરવિખેર હતા. તેના ચહેરા પર દહેશતભરી ભયાનક રેખાઓ હતી, જાણે તે કંઈ કહેવાની કોશિશ કરી રહી હોય, પણ શબ્દો તેનો સાથ ન આપી રહ્યા હોય. આ કોણ હતી? મેં નજર ફેરવી તો જોયું કે વિરેન્દ્રના પપ્પા પાસે ઊભા હતા અને તેમના ચહેરા પર કોઈ પરેશાની કે હેરાની નહોતી, જાણે આ તેમના માટે બિલકુલ સામાન્ય વાત હોય. વિરેન્દ્ર આગળ વધ્યો અને જલ્દીથી એ છોકરીને સહારો આપવા લાગ્યો, પણ તે વારંવાર પાછળ હટી રહી હતી, જાણે કે તે વિરેન્દ્રથી બહુ ડરેલી હોય. આ બધું શું થઈ રહ્યું છે? મેં ધીરેથી મારી જાતને કહ્યું, પણ મારા સવાલોનો જવાબ મને થોડી જ પળોમાં મળવાનો હતો. એક સ્ત્રીએ આગળ વધીને એ છોકરીનો હાથ જોરથી પકડી લીધો અને કડક અવાજે બોલી, બસ કરો, આ રોજ રોજનું નાટક બંધ કરો. મારું દિલ તૂટવા લાગ્યું. આ છોકરી કોણ હતી અને આ બધું કેમ થઈ રહ્યું હતું? મેં વિરેન્દ્રની આંખોમાં કંઈક અજીબ જોયું, એક બેચેની, એક ગભરામણ, જાણે તે નહોતો ઈચ્છતો કે હું આ બધું જોઉં. પછી અચાનક એ છોકરીની નજર મારા પર પડી. તે મને જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેની આંખોમાં એક એવી બેચેની હતી જે મેં પહેલા ક્યારેય નહોતી જોઈ. જાણે તે કંઈ કહેવા માંગતી હોય, કંઈક જાણવા માંગતી હોય, પણ કોઈ ડર તેના શબ્દોને રોકી રહ્યો હોય. પછી તેણે કાકલુદી કરતા અવાજે એક વાક્ય કહ્યું જે મારા કાને વીજળીની જેમ અથડાયું, સિમરન, ભાગી જા,
મારા આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. આ કોણ હતી અને તેને મારું નામ કેવી રીતે ખબર હતું? મારું દિલ ગભરાવા લાગ્યું. મેં વિરેન્દ્ર તરફ જોયું. તેનો ચહેરો પહેલા કરતા વધુ ગંભીર થઈ ગયો હતો. જાણે તે ઈચ્છતો હતો કે હવે હું એક શબ્દ પણ ના બોલું. આ બધું શું થઈ રહ્યું હતું? મારા લગ્નને ફક્ત એક જ દિવસ થયો હતો અને હું પહેલા જ દિવસે કોઈ ભયાનક રહસ્યમાં ગૂંચવાઈ ગઈ હતી. મને સમજાતું નહોતું કે હવે હું શું કરું. મારું દિલ એક જ વાત કહી રહ્યું હતું, અહીં કંઈક બહુ ખોટું થઈ રહ્યું છે. એ છોકરી મેલી ઘેલી હતી. તેના વિખરેલા વાળ, ચહેરા પર ડરનો ઓછાયો. આ બધું શું હતું? વિચારી વિચારીને મારું મગજ ફાટી જતું હતું. આ દ્રશ્ય મારા માટે એવું હતું જેના પર હું વિશ્વાસ નહોતી કરી શકતી. મારું દિલ તેજીથી ધડકવા લાગ્યું અને હાથ ઠંડા પડી ગયા. મેં ક્યારે આવું કંઈ મારી આંખોથી જોયું જ નહોતું. એ છોકરી જમીન પર બેસીને પોતાના વાળ પકડી રહી હતી. ક્યારેક પોતાના માથાને બંને હાથે પકડી લેતી, ક્યારેક જોર જોરથી ચીસો પાડવા લાગતી. તેની આંખોમાં એક અજીબ દહેશત હતી, જાણે તે કોઈ ઊંડી યાતનામાં કેદ હોય. તે પોતાના હાથે પોતાનું માથું પીડતી હતી, ચીસો પાડતી હતી અને ફ્લોર પર લાત મુક્કા મારતી હતી. વિરેન્દ્ર આગળ વધ્યો, જાણે તે આ બધી વસ્તુનો ટેવાયેલો હોય, જાણે આ કોઈ નવી વાત ના હોય. તે નમીને તેના ખંભા પકડવાની કોશિશ કરી રહ્યો હતો અને બહુ જ નરમાશથી સમજાવી રહ્યો હતો, પણ તે વારંવાર અડતી જતી હતી અને જીદ કરતી હતી. નંદની, બસ કર, જો બધું બરાબર છે, તને કંઈ જ નહીં થાય, બસ શાંતિથી બેસ પ્લીઝ. હું મોટી મુશ્કેલીએ લથડતા કદમે તેમની તરફ વધી અને વિરેન્દ્રને જોયો, જે તેને કાબૂમાં કરવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તે પોતે પણ થાકેલો લાગતો હતો, જાણે આ બધું તેની જિંદગીમાં રોજ થતું હોય. આ એ છોકરી હતી જેને વિરેન્દ્રની નાની બહેન કહેવામાં આવી હતી, નંદની. મારું મગજ જાણે શૂન્ય થઈ ગયું. આ હકીકત મારા પર આકાશની વીજળીની જેમ પડી હતી. નંદની, તે તો આવી જ નહોતી. લગ્નના દિવસે અને આજે હું તેને પહેલીવાર જોઈ રહી હતી, તે પણ આ હાલતમાં. પણ તે મને સામાન્ય છોકરી ન લાગી. તેની હરકતો બહુ જ અજીબ હતી, જાણે કે તે પાગલ હોય અથવા કોઈ બહુ જ ભયંકર ડરનો સામનો કરી રહી હોય. મને લાગ્યું જાણે તે ચીસો નહોતી પાડી રહી, પણ કોઈ સહન ન કરી શકાય તેવી મુસીબતમાં હતી. જાણે તે પોતાની અંદર જ કોઈ એવી કેદમાં હોય જ્યાંથી તે નીકળવા માંગતી હોય, પણ કોઈ દરવાજો ના હોય. વિરેન્દ્રએ ઊંડો શ્વાસ લીધો, જાણે તે થાકી ગયો હોય, અને મારી તરફ વળ્યો. આ કોણ છે અને આ હાલતમાં કેમ છે? મારા અવાજમાં શંકા હતી. મને લાગ્યું જાણે મારું આખું અસ્તિત્વ કોઈ અજાણ્યા ખતરાની ગિરફ્તારમાં આવી ગયું હોય. હું લગ્ન વિશે જે કંઈ વિચારી રહી હતી, જે સપના જોયા હતા, બધું પળભરમાં ચકનાચૂર થઈ રહ્યું હતું. આ મારી બહેન નંદની છે. તે બાળપણથી જ માનસિક રીતે બીમાર છે. વિરેન્દ્રના શબ્દો મારા મગજ પર વીજળીની જેમ પડ્યા. મેં હેરાનીથી તેની તરફ જોયું અને પછી એ છોકરી તરફ, જે હજી પણ જમીન પર બેસી પોતાની સાથે લડી રહી હતી. માના અવસાન પછી તેની હાલત વધુ બગડી ગઈ. પપ્પા અને મેં તેને સંભાળવાની પૂરી કોશિશ કરી, પણ આ અમારા માટે સરળ નહોતું. વિરેન્દ્રના અવાજમાં થાક હતો, જાણે તે આ બધું કહીને પોતાની જાતને પણ સમજાવવાની કોશિશ કરી રહ્યો હોય. જો અમે કોઈ પણ છોકરીના ઘરનાને આ બધું જણાવ્યું હોત તો કદાચ કોઈ પણ પોતાની દીકરીના લગ્ન અમારા ઘરમાં ના કરત. એટલા માટે જ અમે આ વાત તમારા લોકોથી છુપાવી હતી. પણ હું જાણતો હતો કે તું સમજદાર છે, તું આ સત્યને સ્વીકારી લઈશ. મારી ટાંગો ધ્રુજવા લાગી. મને લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન સરકી રહી છે. તે આ વાત છુપાવી? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. હું સદમામાં આવી ગઈ હતી. તો પછી આની સારવાર? અમે આની ઘણી સારવાર કરાવી, પણ કોઈ ફાયદો થયો નથી. વિરેન્દ્રએ ખભા ઉંચક્યા, જાણે તે પોતે પણ લાચાર હોય. મારી નજરો નંદની પર જામી ગઈ, જે હજી પણ તેવી જ બેઠી હતી, પણ તેના શ્વાસ તેજ હતા. તેની આંખોમાં એવું ઊંડું ખાલીપણું હતું, જે જોઈને મારી કરોડરજ્જુમાં ધ્રુજારી છૂટી ગઈ. શું તારે મને આ બધું પહેલા નહોતું જણાવવું જોઈતું? મેં વિરેન્દ્ર તરફ જોયું. હું જાણતો હતો કે જો હું આ જણાવી દેત તો તું કે તારા પપ્પા આ સંબંધ ક્યારેય ના કરત. વિરેન્દ્રએ સાફ શબ્દોમાં કહ્યું. એનો મતલબ તે મને ધોકો આપ્યો.
વિરેન્દ્ર ખામોશ થઈ ગયો. તેના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, બસ એક લાચારી હતી. જાણે તે પોતાની મજબૂરી જણાવી ચૂક્યો હતો અને હવે તેની આગળ કંઈ પણ કહેવાની જરૂર નહોતો સમજતો. મેં દરવાજા તરફ જોયો. મને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. આ બધું મારી વિચારસરણીથી પર હતું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે લગ્નના બીજા જ દિવસે મારે આવા સંજોગોનો સામનો કરવો પડશે. મને સમજાતું નહોતું કે હવે હું શું કરું. અહીંથી ચાલી જાઉં, પણ ક્યાં જઈશ? શું પપ્પાને જણાવું? પણ હવે તેઓ શું કરશે? હું ખામોશ થઈ ગઈ, પણ મારા દિલમાં અજીબ વિચારો આવી રહ્યા હતા. વિરેન્દ્રએ જે વાત જણાવી હતી તે આમ તો સાચી લાગતી હતી, પણ મારું દિલ આ વાત માનવા માટે તૈયાર નહોતું. જો નંદની ખરેખર માનસિક રીતે બીમાર હતી તો તેને જોઈને મારી અંદર આટલો ડર કેમ જાગતો હતો? કેમ તેની નજરો કંઈ કહેવા માંગતી હતી, પણ તેના શબ્દો તેનો સાથ નહોતા આપતા? નંદની, એ દિવસથી મેં તેના પર ઊંડી નજર રાખવાની કોશિશ દીધી. હું જાણવા માંગતી હતી કે શું તે ખરેખર બીમાર છે કે પછી કોઈ રહસ્ય છે જે વિરેન્દ્ર અને તેના પિતા મારાથી છુપાવી રહ્યા છે. આગામી થોડા દિવસોમાં મેં અનુભવ્યું કે નંદનીની હરકતો બહુ અજીબ થઈ ગઈ હતી. તે અવારનવાર મારી નજીક આવતી, મને જોતી, જાણે કંઈ કહેવા માંગતી હોય, પણ પછી અચાનક રોકાઈ જતી. તેની આંખોમાં એક અનોખી લાચારી હતી, જાણે તે કોઈ ઊંડા સદમામાં હોય. પછી એક દિવસ જ્યારે હું મારા રૂમમાં બેઠી હતી, નંદની ધીરે ધીરે મારી પાસે આવી. તેને જોઈને મારા દિલમાં એક અજાણો ડર ઉઠવા લાગ્યો, પણ મેં મારી જાતને દિલાસો આપવાની કોશિશ કરી અને શાંત રહેવા માટે મારી જાતને સમજાવી. મેં તેને ધ્યાનથી જોઈ. તેના કપડાં ગંદા હતા, વાળ વિખરાયેલા હતા અને ગૂંચવાયેલા હતા. પછી તેની આંખોમાં એક અજીબ દહેશત હતી. તેણે ધીરેથી મારો હાથ પકડ્યો અને મારી નજીક આવી. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. નંદની, શું વાત છે? મેં નરમાશથી પૂછ્યું, પણ તે બોલી જ નહીં, બસ મારી આંખોમાં જોતી રહી. પછી તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હું હેરાનીથી તેને જોઈ રહી હતી. તે કંઈક ઈશારા કરવા લાગી, જાણે મને કંઈક સમજાવવાની કોશિશ કરી રહી હોય, પણ તેની હરકતો મારી સમજમાં નહોતી આવી રહી. પછી અચાનક દરવાજા પર કોઈના પગલાંનો અવાજ આવ્યો. નંદની એકદમ પાછળ હટી ગઈ અને ધ્રુજવા લાગી. મેં જોયું કે વિરેન્દ્ર દરવાજા પર ઊભો હતો. તેનો ચહેરો સખત હતો. તું અહીં શું કરી રહી છે? વિરેન્દ્રનો અવાજ સખત અને ગુસ્સાથી ભરેલો હતો. નંદનીએ ગભરાઈને મારી તરફ જોયું, જાણે તે મદદ માંગી રહી હોય. પછી તે દિવાલ પાસે જઈને લપાઈ ગઈ, જાણે કોઈ બાળક ડરના માર્યા છુપાવવાની કોશિશ કરી રહ્યું હોય. વિરેન્દ્રએ સખત નજરોથી મારી તરફ જોયું, પછી નંદનીને હાથથી પકડીને ખેંચતા બહાર લઈ ગયો. વિરેન્દ્રનું આ વલણ નંદની સાથે આટલું સખત કેમ હતું? શું તે ખરેખર પોતાની બહેન માટે ચિંતિત હતો કે તેની સખ્તાઈ પાછળ કોઈ બીજું રહસ્ય છુપાયેલું હતું? આગલી રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, મને તરસ લાગી. હું પાણી લેવા માટે કિચન તરફ જઈ રહી હતી. ત્યારે જ મારી નજર નંદનીના રૂમ પર પડી. તેનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી ધીમો પ્રકાશ આવી રહ્યો હતો. મારા કદમ આપોઆપ તેની તરફ વધ્યા. મારી અંદર એક અજાણો અહેસાસ પેદા થયો, જાણે કંઈક મને અંદર જોવા પર મજબૂર કરી રહ્યું હોય. હું ધીરેથી અંદર ડોક્યું કર્યું અને જે દ્રશ્ય મારી સામે આવ્યો તેનાથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. નંદની ફ્લોર પર પડી ધ્રુજી રહી હતી. તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો અને તેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. તે વારંવાર પોતાના હાથોને જોરથી જકડી રહી હતી, જાણે પોતાની જાતને કાબૂમાં રાખવાની કોશિશ કરી રહી હોય. નંદની, તું ઠીક તો છે ને? હું ઝડપથી અંદર જઈને તેને સહારો આપવા લાગી, પણ તેણે મારાથી નજર મેળવવાનું ટાળ્યું, જાણે તેને કોઈ વાતનો ડર હોય. તેની આંખોમાં બહુ તકલીફ હતી, જાણે તે કંઈ કહેવા માંગતી હોય પણ કહી ના શકતી હોય. પછી તે ધીરેથી મારા કાન પાસે આવી અને ધીમા અવાજે બોલી, મને બચાવી લો. મારું દિલ જાણે છાતીમાં ધડકવાનું ભૂલી ગયું. શું મતલબ? મેં ગભરાઈને પૂછ્યું, પણ તે આગળ કંઈ પણ ન કહી શકે તે પહેલા અચાનક દરવાજો જોરથી ખુલ્યો અને મારા સસરા અંદર દાખલ થયા. તેમના ચહેરા પર ગુસ્સાના ભાવો હતા. તું અહીં શું કરી રહી છે? તેમનો અવાજ સખત હતો. આ બીમાર છે. હું તેને જોઈ રહી હતી. મારા સસરાએ
મને સખત નજરોથી ઘૂરી. પછી નંદની તરફ જોયું. આને કંઈ નથી થયું, તું તારા રૂમમાં જા. મેં કંઈક બોલવા માટે મારા હોઠ ખોલ્યા, પણ વિરેન્દ્ર પણ અંદર રૂમમાં આવી ચૂક્યો હતો. સિમરન, તું પરેશાન ના થા, નંદનીને બસ તાવ છે, અમે તેને સંભાળી લઈશું. વિરેન્દ્રનો લહેજો ઠંડો હતો, પણ તેની નજરોમાં કંઈક એવું હતું જેણે મને અંદર સુધી બેચેન કરી દીધી. હું ચૂપચાપ ઊભી રહી. શું ખરેખર આ બધું સાચું હતું કે મારાથી કંઈ છુપાવવામાં આવી રહ્યું હતું? બીજે દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે કાલ રાતની ઘટનાના પડઘા મારા મગજમાં ઉઠવા લાગ્યા. નંદનીની એ હાલત, તેનું આ રીતે મારી સાથે વાત કરવી, તેની આંખોનો ડર, વિરેન્દ્ર અને તેના પિતાનું વલણ, બધું મને એક અજીબ વાર્તાનો હિસ્સો લાગતું હતું. મને બચાવી લો, આ શબ્દો વારંવાર મારા કાનમાં ગુંજી રહ્યા હતા. મેં નક્કી કરી લીધું કે હું સત્યને શોધીને જ રહીશ. બીજે દિવસે જ્યારે વિરેન્દ્ર ઓફિસ ગયો અને મારા સસરા બહાર હતા, ત્યારે મેં સુનીતા આંટીને બોલાવ્યા, જે ક્યારેક ક્યારેક નંદનીની દેખભાળ માટે આવતા હતા. મારી પાસે આ જ મોકો હતો. હું જાણતી હતી કે ઘરના કોઈ પુરુષ પાસેથી મને સત્ય સાંભળવા નહીં મળે, પણ કદાચ સુનીતા આંટી કંઈ જાણતા હતા. તે વર્ષોથી આ ઘરમાં આવી રહ્યા હતા. તેમના ચહેરા પર હંમેશા એક અજીબ ડર રહેતો હતો. આંટી, તમે કેટલા સમયથી અહીં આવી રહ્યા છો? મેં પૂછ્યું. આંટીએ આજુબાજુ જોયું, જાણે પોતાની જાતને ખાતરી આપવાની કોશિશ કરી રહ્યા હોય કે તેમની વાત કોઈ સાંભળી નથી રહ્યું. પછી તેમણે ધીરેથી કહ્યું, ઘણા વર્ષો થઈ ગયા છે મેડમ, પણ હું ફક્ત જરૂરતના સમયે આવું છું. આ લોકો મને વધારે વાર અહીં રહેવા દેતા નથી. કેમ? કદાચ કોઈ ખાસ કારણ હોય. તેમણે મારી તરફ ઊંડી નજરે જોયું, જાણે કંઈ કહેવા માંગતા હોય પણ કહેવાથી બચી રહ્યા હોય. મેડમ, હું વધારે કંઈ નથી કહી શકતી, પણ આ ઘર સામાન્ય નથી. અહીં કંઈક એવું છે જે બરાબર નથી. શું મતલબ? મારું દિલ ધડકવા લાગ્યું. આંટી મારી નજીક ઝૂકતા ફૂસફૂસાવ્યા. હું બસ એટલું જ કહીશ કે જો ક્યારેક તને એવું લાગે કે કંઈ ખોટું થઈ રહ્યું છે તો પોતાની આંખો ખુલ્લી રાખજે. અહીં દરેક વસ્તુ એવી નથી જેવી દેખાય છે. આ સાંભળીને હું એકવાર ફરીથી ડરી ગઈ. મેં ધ્યાનથી સુનીતા આંટીને જોયા. તે પરેશાન લાગતા હતા, જાણે કંઈક વધુ કહેવા માંગતા હોય પણ કહી શકતા નહોતા. નંદનીની હાલત વધુ બગડી ગઈ. બીજે દિવસે જ્યારે મેં નંદનીની હાલત વધુ ખરાબ જોઈ તો મેં એક નિર્ણય કરી લીધો. હું આ ઘરમાં અંધારામાં ના રહી શકું. મારે સત્ય જાણવું હતું. મેં મારી એક ઓળખીતી ડોક્ટરને બોલાવી, જેથી તે ચૂપકેથી નંદનીનો ચેકઅપ કરી શકે. હું જાણતી હતી કે જો વિરેન્દ્ર કે તેના પિતાને ખબર પડી જશે તો તેઓ ક્યારેય પણ આની પરવાનગી નહીં આપે. જ્યારે ડોક્ટરે નંદનીનો ચેકઅપ કર્યો ત્યારે તેના ચહેરા પર ડરના ચિહ્નો સાફ દેખાતા હતા. સિમરન, હું તને કંઈ કહેવા માંગુ છું, પણ આ બહુ ચોંકાવનારી વાત છે. મારું દિલ ડૂબવા લાગ્યું. શું થયું ડોક્ટર? ડોક્ટરે એક પણ માટે ખામોશી ઓઢી, પછી ધીરેથી બોલી, નંદની પ્રેગ્નેન્ટ છે. મારું શરીર જાણે પથ્થરનું થઈ ગયું. શું? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. ડોક્ટરની નજરો ગંભીર હતી. હા, અને મારો ખ્યાલ છે કે તેને કોઈ નશા જેવી દવા પણ આપવામાં આવી રહી છે, કારણ કે તે બહુ નબળી થઈ ગઈ છે અને તેનું મગજ જાણે બંધ થતું જાય છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ આ કેવી રીતે થઈ શકે? ઘરમાં બીજો કોઈ પુરુષ નહોતો, તો પછી આ બાળક કોનું હતું? મારા મનમાં ભયાનક વિચારો આવ્યા, પણ મેં તરત જ તેને ઝટકી દીધા. શું વિરેન્દ્ર કંઈ જાણતો હતો કે પછી? મારા મનમાં કેટલાય સવાલો ગુંજવા લાગ્યા, પણ તેના જવાબો મને દૂર દૂર સુધી દેખાતા નહોતા. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. દિલ બેતહાશા ધડકી રહ્યું હતું. ડોક્ટરની વાતોએ જાણે મારા આખા અસ્તિત્વને હચમચાવી દીધું હતું. પ્રેગ્નેન્ટ છે, આ શબ્દો મારા મનમાં ગુંજી રહ્યા હતા. આ કેવી રીતે શક્ય હતું? નંદની ઘરની બહાર જતી નહોતી, તે કોઈને મળતી નહોતી, તો પછી આખરે આ બધું કેવી રીતે? મને લાગ્યું જાણે મારું મગજ ફાટી જશે. સિમરન, તું ઠીક છે? ડોક્ટરે મારા ખભા પર હાથ રાખ્યો. હું જાણે કોઈ ઊંઘમાંથી જાગી. આ કેવી રીતે થઈ શકે? મારો અવાજ કાંપી રહ્યો હતો. ડોક્ટરે મારી આંખોમાં જોયું, જાણે કંઈક વિચારી રહી હોય. પછી તે ધીરેથી બોલી, મારા ખ્યાલમાં નંદની સાથે કંઈક બહુ ખરાબ થયું છે, કારણ કે તે પોતાના હોશ હવાસમાં નથી. કદાચ તેને કોઈ એવી દવા આપવામાં આવી રહી છે
જેનાથી તે વિરોધ ના કરી શકે. આ સાંભળીને હું ગભરાઈ ગઈ અને ડોક્ટરને પૂછ્યું. ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો અને બોલી, કેટલાક એવા લોકો એવી દવાઓ આપે છે જેના કારણે માણસ લાચાર થઈ જાય છે. તે પોતાની વિચારવાની અને સમજવાની શક્તિ ગુમાવી દે છે. જો તેને સતત આ પ્રકારની દવા આપવામાં આવે તો તે જીવતો તો રહે છે, પણ પોતાની હાલત વિશે કંઈ પણ કરી શકતો નથી. તો શું નંદની સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું? મારું અસ્તિત્વ જાણે કોઈ ડરમાં ડૂબવા લાગ્યું. શું વિરેન્દ્ર આ વિશે જાણતો હતો? ડોક્ટરના ગયા પછી હું ખામોશીથી મારા રૂમમાં બેસી ગઈ. હવે હું કેટલાય સવાલોમાં ગૂંચવાઈ ચૂકી હતી. શું વિરેન્દ્રને આ વિશે બધું ખબર હતી? જો નંદની બીમાર છે તો પછી તે પ્રેગ્નેન્ટ કેવી રીતે હોઈ શકે? જો આ વાત વિરેન્દ્રને નથી ખબર તો શું તેના પિતાને ખબર છે? જો બંને જ આ જાણતા હોય તો પછી તેઓ આ હકીકત કેમ છુપાવી રહ્યા છે? મને લાગ્યું જો સત્ય શોધ્યું નહીં તો હું પોતે પણ કોઈ જાળમાં ફસાઈ જઈશ. મેં નક્કી કરી લીધું હતું કે કોઈ પણ ભોગે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીને જ રહીશ. આ ઘર કંઈક મોટું છુપાવી રહ્યું હતું અને હું અજાણતા જ સહી પણ હવે આ ઘરનો હિસ્સો બની ચૂકી હતી. મને આ ઘર વિશે બધું બહુ અજીબ લાગતું હતું. મારું દિલ કહી રહ્યું હતું કે કંઈક ને કંઈક જરૂર છુપાવવામાં આવી રહ્યું છે. નંદનીની હાલત, તેની આંખોમાં વસેલી દહેશત અને સૌથી વધુ તેનું બાળક, આ બધું કોઈ ભયાનક અકસ્માત તરફ ઈશારો કરી રહ્યા હતા. પણ હું અત્યાર સુધી તેને સમજવામાં નિષ્ફળ હતી. હું જાણવા માંગતી હતી કે રાત્રે અહીં શું થાય છે. વિરેન્દ્ર અને તેના પિતા હંમેશા કહે છે કે નંદનીને કોઈ માનસિક બીમારી છે, પણ જે કંઈ પણ મેં જોયું હતું તે આ વાર્તા સાથે મેળ નહોતું ખાતું. ત્રીજી રાત્રે જે થયું તેણે મારી દુનિયા હલાવી દીધી. રાતના સન્નાટામાં જ્યારે આખું ઘર સૂતું હતું, નંદનીના રૂમનો દરવાજો ધીરેથી ખુલ્યો. મેં કેમેરાને સ્ક્રીન પર નજર ટકાવી રાખી. મારા શ્વાસ ચઢી ગયા હતા. દિલ પ્રાર્થના કરી રહ્યું હતું કે મારી બધી શંકા ખોટી સાબિત થાય. પણ જે હું જોવા જઈ રહી હતી તે મારી જિંદગીની સૌથી ભયાનક ક્ષણ બનવાની હતી. મારા સસરા અંદર આવ્યા. મારું દિલ એક પળ માટે ધડકવાનું ભૂલી ગયું. તેણે દરવાજો ધીરેથી બંધ કર્યો અને આગળ વધ્યા. નંદની ખામોશીથી બેઠી હતી, જાણે તેને કંઈ સમજમાં ના આવતું હોય. તેની આંખો સૂની હતી. તેનું શરીર બેજાન પૂતળા જેવું હતું, જાણે તે જીવતી હોવા છતાં મરી ચૂકી હોય. પછી જે થયું તે હું વર્ણવી નથી શકતી. હું ડરથી ધ્રુજવા લાગી. મારી આંખો સામે જે દ્રશ્ય હતું તેણે મારી અંદરની બધી હિંમત છીનવી લીધી. મેં ધ્રુજતા હાથે લેપટોપ બંધ કરી દીધું, પણ મારા આંસુ રોકાતા નહોતા. આ બધું મારા પોતાના સસરાએ કર્યું હતું. બીજા દિવસે સવારે મેં જલ્દીથી વિરેન્દ્રને બોલાવ્યો. મેં નક્કી કરી લીધું હતું કે હું તેને બધું જણાવી દઈશ. હું મારી જાતને કાબૂમાં રાખવાની કોશિશ કરી રહી હતી, પણ મારી અંદર તોફાન ઉઠી રહ્યું હતું. વિરેન્દ્ર, હું તારી સાથે એક જરૂરી વાત કરવા માંગુ છું. મારો અવાજ ગંભીર હતો. વિરેન્દ્રએ મોબાઈલ જોતા જોતા બેદરકારીથી કહ્યું, હા બોલ, નંદની પ્રેગ્નેન્ટ છે. આ સાંભળતા જ વિરેન્દ્રનો રંગ બદલાઈ ગયો. તેના હાથ ધ્રુજી ગયા અને આંખોમાં એક અજીબ બેચેની ઉભરી આવી. શું કહી રહી છે તું? તને આ કોણે જણાવ્યું? મેં ડોક્ટરને બોલાવી હતી. આ કેવી રીતે શક્ય છે? મેં તેની આંખોમાં જોતા પૂછ્યું. વિરેન્દ્ર ખામોશ રહ્યો. તેની ખામોશી મારી શંકાને વધુ હવા આપી રહી હતી. વિરેન્દ્ર, તને ખબર છે ને? મેં સખત લહેજામાં કહ્યું. વિરેન્દ્રએ મને સખત નજરોથી જોઈ અને ધીરેથી બોલ્યો, આ તારો મામલો નથી સિમરન, તું આમાં ના પડ. આ મારો મામલો નથી. હું ચીસ પાડી ઉઠી. તે મારી નણંદ છે. મેં મારી આંખોથી બધું જોયું છે. હું જાણું છું કે તારા બાપે શું કર્યું. આ સાંભળતા જ વિરેન્દ્રનો ચહેરો ભયાનક થઈ ગયો. તેની આંખોમાં એ જ પડછાયો ઉભરી આવ્યો જે મને હંમેશા પરેશાન કરતો હતો. તે શું જોયું? તેણે ધીરેથી પૂછ્યું, પણ તેના લહેજામાં ખતરાનો ગુંજરાવ હતો. બધું જોયું અને હું ખામોશ નહીં રહું. પછી ધીરેથી હસ્યો. સિમરન, તું બહુ માસૂમ છે. તને શું લાગે છે કે તું બોલીશ અને લોકો તારી વાત માની લેશે? હું પોલીસને બોલાવીશ. વિરેન્દ્ર આગળ વધ્યો અને મારો હાથ જોરથી પકડી લીધો. પોલીસ? અચ્છા, તને ખબર છે ને કે આ ઘરમાં જે પણ પોતાની જીભ ખોલે છે
તે પછી ક્યારેય પાછો આવતો નથી. મારું દિલ હચમચી ગયું. વિરેન્દ્રની આંખોમાં ક્રૂરતા હતી. તને લાગે છે કે તું ભાગી જઈશ? તેણે ઠંડા અવાજે કહ્યું. આ બધું તારી સાથે પણ થઈ શકે છે સિમરન. જો તે જીભ બંધ ના રાખી તો તું પણ નંદનીની જેમ જ એક પુતુળ બની જઈશ. હવે મારી પાસે વધારે સમય નહોતો. મારે કંઈક કરવું હતું. હું જાણતી હતી કે વિરેન્દ્ર અને તેના બાપને ખબર પડી ગઈ છે કે મેં સત્ય જોઈ લીધું છે. હવે તેઓ મને પણ ખામોશ કરવાની કોશિશ કરશે. આગલી રાત્રે જ્યારે વિરેન્દ્ર અને તેના પિતા બહાર ગયા, મેં જલ્દીથી મારું લેપટોપ લીધું, નંદનીને સંભાળી અને કંઈક જરૂરી સામાન લઈને ઘરની બહાર નીકળી. મારા શ્વાસ ચઢી ગયા હતા. દિલ જોરથી ધડકી રહ્યું હતું. ડર મારી નસે નસમાં દોડી રહ્યો હતો, પણ હું રોકાઈ શકતી નહોતી. હવે સમય બહુ ઓછો હતો અને ખતરો બહુ વધારે. જો તેમણે મને જોઈ લીધી તો? આ વિચારે જ મારું દિલ દહેલાવી દીધું, પણ હું મારા કદમ રોકી નહોતી શકતી. ગલી અંધારામાં ડૂબેલી હતી. મેં મારી શાલને મજબૂતીથી લપેટી લીધી, નંદનીનો નબળો હાથ પકડી લીધો અને તેજ કદમે ચાલવા લાગી. નંદની બિલકુલ શક્તિહીન હતી, જાણે તેની અંદરનો આત્મા ખતમ થઈ ગયો હોય. તે બહુ મુશ્કેલીથી મારી સાથે કદમ મિલાવી રહી હતી, પણ મેં તેને સહારો આપ્યો. બસ થોડું વધારે નંદની, આપણે સુરક્ષિત જગ્યાએ પહોંચવા જ આવ્યા છીએ. મેં ધીરેથી ભગવાનને પ્રાર્થના કરી. હું નંદનીને લઈને સીધી મારા પિતાના ઘરે પહોંચી. પપ્પા રાતના આ સમયે મને દરવાજા પર ઊભેલી જોઈને હેરાન થઈ ગયા. હું કંઈ પણ બોલ્યા વગર દરવાજો ઓળંગી ગઈ અને નંદનીને સોફા પર બેસાડી. સિમરન, આ બધું શું થઈ રહ્યું છે? પપ્પાના અવાજમાં પરેશાની હતી. પપ્પા, મને તમારા પર ભરોસો છે અને હું હવે જે કંઈ કહેવા જઈ રહી છું, કદાચ તમને તેના પર વિશ્વાસ ન આવે, પણ હું સાચું બોલી રહી છું. પછી મેં બધું વર્ણવી દીધું. નંદનીની હાલત, તેનું બાળક, મારા સસરાની દરિંદગી અને છુપા કેમેરામાં કેદ થયેલું ભયાનક સત્ય. આ બધું સાંભળીને પપ્પા દંગ રહી ગયા. આ કેવી રીતે થઈ શકે? તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પપ્પા, મેં મારી આંખોથી બધું જોયું છે. આપણે પોલીસને જાણ કરવી પડશે. પપ્પાએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો અને પોલીસને બોલાવી લીધી. પોલીસ જલ્દી જ અમારા ઘરે પહોંચી ગઈ. મેં છુપા કેમેરાનું રેકોર્ડિંગ તેમને આપી દીધું. તેમણે દરેક વસ્તુ ધ્યાનથી સાંભળી, પણ પછી જે સત્ય સામે આવ્યું તે અને પણ બધું ભયાનક હતું. આ પહેલી વાર નહોતું જ્યારે તે લોકોએ કોઈ છોકરીને આ રીતે પોતાનો શિકાર બનાવી હોય. દર 2-3 વર્ષ પછી તેઓ કોઈ નવી જગ્યાએ જઈને એક નવી છોકરીને પોતાની જાળમાં ફસાવતા, તેની સાથે લગ્ન કરતા અને પછી એ જ જુલ્મ કરતા જે નંદની પર થયો હતો. આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. શું આ સાચું છે? હા, પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું. જ્યારે અમે નંદનીના દસ્તાવેજો જોયા તો અમને ખબર પડી કે તે વિરેન્દ્રની બહેન નહીં, પણ તેની અગાઉની પત્ની હતી. પરંતુ તે પાગલ કેમ છે? મેં આત્મવિશ્વાસથી પૂછ્યું. ઇન્સ્પેક્ટરે ઊંડો શ્વાસ લીધો, પછી ધીરેથી કહ્યું, કારણ કે વિરેન્દ્ર અને તેના બાપે તેને નશાના કેટલાક ઇન્જેક્શનો આપ્યા હતા, જેથી તે આ સત્ય કોઈને પણ ના જણાવી શકે. મારી આંખોમાં આંસુ આવી ગયા. આ લોકો નરાધમ છે, ઇન્સ્પેક્ટરે કહ્યું. અમારે હવે આ મામલાની ઊંડી તપાસ કરવી પડશે. પરંતુ અમને લાગે છે કે આ બંને પહેલા પણ આ બધું કરી ચૂક્યા છે. પોલીસે વિરેન્દ્ર અને તેના પિતાની ધરપકડ કરી લીધી. જ્યારે વિરેન્દ્રની ધરપકડ કરવામાં આવી ત્યારે બધું સાફ સાફ કહી દીધું. હા, મેં આ બધું કર્યું છે અને હું આ ફરીથી પણ કરી શકત. વિરેન્દ્રએ સંકોચ વગર કહ્યું. તે કેટલી બીજી સ્ત્રીઓ સાથે આવું કર્યું? ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો. વિરેન્દ્ર હસી પડ્યો. દર વખતે મેં આ જ રમત રમી. હું ખુશ હતો કે અમે તને વચ્ચે લીધી, પણ તું બહુ ચાલાક નીકળી સિમરન. આ સાંભળીને મારા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. જેમ જેમ પોલીસની તપાસ આગળ વધી, જે સત્ય સામે આવ્યું તે મારી કલ્પના કરતા પણ વધુ ભયાનક હતું. આ ફક્ત નંદની પર થનારો જુલમ નહોતો, પણ એક એવો ગુનો હતો જે વર્ષોથી ચાલતો હતો. આ બંને બાપ દીકરાનો ધંધો હતો. આ લોકો નિરાધાર છોકરીઓને પોતાની જાળમાં ફસાવતા, તેમને ગર્ભવતી કરતા અને તેમના બાળકોને વિદેશમાં નિસંતાન દંપતીઓને વેચી દેતા હતા. તેઓ હંમેશા એવી છોકરીની શોધમાં રહેતા જે કાં તો બહુ ગરીબ હોય અથવા નિરાધાર. મારું દિલ ડરથી કાંપી ઉઠ્યું. ખબર નહીં
અત્યાર સુધી કેટલી મહિલાઓની જિંદગી આ લોકોએ બરબાદ કરી હશે. પોલીસે વધુ તેજીથી તપાસ શરૂ કરી. ખબર પડી કે વિરેન્દ્રની 5 પત્નીઓ તો ગુમ હતી અને તેમને પાગલખાનામાં દાખલ કરાવી દેવામાં આવી હતી. જ્યારે એ છોકરીઓ તેમના કામની નહોતી રહેતી ત્યારે તેઓ તેમને પાગલ જાહેર કરાવી દેતા હતા. આ જાણીને મારા શ્વાસ અટકી ગયા. શું હું પણ આ જ અંજામનો શિકાર થવાની હતી? જો મેં સાચા સમયે કંઈ ના કર્યું હોત તો મારી વાર્તા પણ એ જ હોત જે નંદની અને બાકી બદનસીબ છોકરીઓની હતી. પોલીસે નંદનીના પરિવારજનોને શોધવા માટે તપાસ તેજ કરી. મારા પપ્પાએ ભગવાનનો આભાર માન્યો કે તે લોકોએ અત્યાર સુધી મને કોઈ નુકસાન નહોતું પહોંચાડ્યું. હું મારા પિતા સાથે બેસીને વિચારતી રહી. જો હું ખામોશ રહી હોત, જો મેં સત્ય જાણવાની કોશિશ ના કરી હોત, જો હું તે લોકોથી ડરી ગઈ હોત તો આજે હું ક્યાં હોત? પરંતુ સૌથી મોટો સવાલ એ હતો કે આ સિલસિલો ક્યારથી ચાલતો હતો? શું હજી પણ કેટલીક છોકરીઓ તેમના પંજામાં ફસાયેલી હતી? હું જાણતી હતી કે આ મામલો ફક્ત વિરેન્દ્ર અને તેના બાપના પકડાઈ જવાથી હલ નહીં થાય. પોલીસે તેમના આખા નેટવર્ક સુધી પહોંચવું પડશે જેથી આગળ કોઈ માસૂમ છોકરીની જિંદગી બરબાદ ના થાય. મેં નક્કી કરી લીધું કે હું આ જાલિમો સામે મારો અવાજ ઉઠાવીશ. હું એ નિરાધાર છોકરીઓ માટે કંઈ કરીશ જે કોઈને કોઈ વિરેન્દ્ર જેવા નરાધમના જાળમાં ફસાયેલી હોય. આ મારો બદલો હતો, ફક્ત મારા માટે નહીં પણ એ તમામ છોકરીઓ માટે જેમનો અવાજ ક્યારે કોઈએ સાંભળ્યો નથી. કેટલાક અઠવાડિયા સુધી પોલીસની તપાસ ચાલી. કેસ અદાલતમાં ગયો. વિરેન્દ્ર અને તેના બાપને આજીવન કેદની સજા થઈ. નંદનીને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેની સારવાર થઈ. થોડા મહિનાઓ પછી તેની હાલત સુધરવા લાગી. તે બોલવા લાગી. તેણે પોતાને ખોવાયેલી જિંદગી પાછી મેળવવાની શરૂઆત કરી દીધી હતી અને મેં મારી જિંદગીને એક નવા હેતુ સાથે જીવવાનો નિર્ણય કર્યો. મેં વિચારી લીધું કે હું એ મહિલાઓની મદદ કરીશ જે ઘરેલું હિંસા અને નરાધમતાનો શિકાર થાય છે. જો મેં સુનીતાના ઈશારાને નજર અંદાજ કર્યો હોત, જો મેં કેમેરા ના લગાવ્યા હોત, જો મેં ખામોશીથી વિરેન્દ્રની વાત માની લીધી હોત તો આજે હું પણ કોઈ પાગલખાનામાં કેદ હોત અથવા કદાચ મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોત. જિંદગી ક્યારેય પણ એટલી સીધી નથી હોતી જેટલી આપણને દેખાય છે. ક્યારેક ક્યારેક આપણા માટે સૌથી મોટો ખતરો ત્યાં જ હોય છે જ્યાં આપણે પોતાની જાતને સૌથી વધુ સુરક્ષિત અનુભવીએ છીએ. ક્યારેય પણ કોઈ અજાણ્યા પર આંખ બંધ કરીને ભરોસો ના કરો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.